Delegate Troop Tuition. Delegate, 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 delegate. ચાલો આપણે તમારું પહેલું કાવ્ય એટલે કે પદ્ય અખિલ બ્રહ્માંડમાં એ સમજીએ. અખિલ બ્રહ્માંડમાં, અખિલ એટલે સમગ્ર, સમસ્ત, આખું જગત, અને બ્રહ્માંડ એટલે જગત. એના કવિ છે નરસિંહ મહેતા અને એનો સમય છે 15મું શતક. નરસિંહ મહેતા એ આદિકવિ છે અને આપણે જોયું દસમા ધોરણમાં તમે બધા જાણો જ છો કે નરસિંહ મહેતા છે એના ભજનો પદ એ પ્રભાત્યા તરીકે પ્રખ્યાત છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ પણ વિશ્વભરમાં બહુ પ્રખ્યાતિ પામેલું છે. પણ અહીંયા આપણે એક વિશેષ પદ્ય અખિલ બ્રહ્માંડમાં જે ખૂબ સુંદર અર્થને રજૂ કરે છે કે આ સમસ્ત જગત છે, આ બ્રહ્માંડ છે, આ વિશ્વ છે, એમાં કેટલા બધા માણસો પોતાની રીતે, પોતાની વિચારસરણીએ ઈશ્વરને પોતાના મન પ્રમાણે અલગ અલગ વિભાગમાં વહેંચી નાખે છે. પણ આ ઈશ્વર છે, આ બ્રહ્મતત્વ છે, એ એક જ છે. અહીંયા નરસિંહ મહેતાએ આ વાતને સમજવા માટે એક ખૂબ સરસ ઉદાહરણ આપ્યું છે કે સોનું છે, સુવર્ણ છે, એ સોનું જેમ એમાંથી અલગ અલગ અલંકારો બને, સોનામાંથી બુટ્ટી, વીંટી, હાર, આ ઘણું બધું બની શકે અને એના અલગ અલગ નામે આપણે ઓળખીએ. આવી જ રીતે આ અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એ એક જ છે, એક જ બ્રહ્મ તત્વ છે. કોઈ એને ઈશ્વરના નામે જાણે છે, કોઈ અલ્લાહના રૂપે માને છે, કોઈ એને ઈસુના નામે જાણે છે, કોઈ સાંઈબાબાને માને, કોઈ શિવને માને, કોઈ અલ્લાહને માને, કોઈ ઈસુને માને. પોતાના મનને જે સમજ પડે ને એવી રીતે ઈશ્વરનું વિભાજન કરી નાખ્યું છે. પણ આવડા મોટી સૃષ્ટિને, આવડા મોટા બ્રહ્માંડને ચલાવવા વાળું તત્વ એ ઈશ્વર તો એક જ છે, એ શ્રી હરિ એ એક જ છે. એ આ કાવ્યનો મુખ્ય હેતુ છે. આપણે પ્રસ્તાવના જોઈએ તો કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ અથવા તો આદિ કવિ એ નરસિંહ મહેતાનું વતન એ ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે. અહીંયા પ્રસ્તાવનામાં આપ્યું નથી કે નરસિંહ મહેતાનું વતન એ ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે અને એની કર્મભૂમિ એ જૂનાગઢ હતી. શામળશાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના, કોટીના એટલે કક્ષાના, એ ઉત્તમ કોટીના એ ભક્ત કવિ છે. એમણે જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પદોને સર્જીને ગુજરાતી કવિતાને રળિયાત બનાવી છે. એનો મતલબ ગુજરાતીને સારી એવી પ્રસિદ્ધિ અપાવી છે. ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા એ લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે કે નરસિંહ મહેતાના પ્રભાતિયા અથવા ભજનો કયા છંદમાં જોવા મળે છે અથવા કયા છંદના છે? તો ઝૂલણા છંદ. નરસિંહ મહેતાના ઝૂલણા છંદમાં લખાયેલા પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. એનો મતલબ સદૈવ માટે સ્મરણીય બન્યા છે. જેમ કે ભોળી રે ભરવાડન, જળ કમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે હૃદય સ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી, એમની સરળતા અને સહજતાની આપણા મનમાં સારી એવી અસર રહે છે. હવે પ્રસ્તાવનાલક્ષી તમને પ્રશ્નો પૂછે જ છે. એમાં કદાચ તમને પૂછે કે નરસિંહ મહેતાનું જન્મસ્થળ, તો ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. કર્મભૂમિ કદાચ પૂછાય તો જૂનાગઢ, પણ તમારા પ્રસ્તાવનામાં એ શબ્દ નથી. આદિકવિ તરીકે કોણ પ્રખ્યાત છે? તો નરસિંહ મહેતા. હવે બીજી વાત કહીએ તો તેમણે કયા છંદમાં પ્રભાતિયા પ્રખ્યાત થયા છે? નરસિંહ મહેતાના કયા છંદમાં પ્રભાતિયા લોકકંઠે વસેલા છે અથવા તો પ્રસિદ્ધિને પામ્યા છે? તો ઝૂલણા છંદમાં. કદાચ તમને એવું પણ કે એની 2-3 કૃતિઓ જણાવો તો તમે જોઈ શકો છો. ભોળી રે ભરવાડન, જળ કમળ છાંડી જાને, જાગને જાદવા,
જાગો ને જશોદા ના જાયા, એમાંથી 2 પાકી કરી નાખવાની. આ અખિલ બ્રહ્માંડમાં એનો સાહિત્ય પ્રકાર છે પદ. આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે કે આ સૃષ્ટિમાં જે સર્વવ્યાપક બ્રહ્મ તત્વ છે એની લીલા શું છે, ખરેખર એનો રંગ કેવો છે, અથવા તો એની શું મોહમાયા છે. સંસ્કૃતિમાં એક ઉક્તિ છે, એનો મતલબ વાક્ય છે કે એકમ સત વિપ્રા બહુધા વદંતી. ખરેખર એક જ હોય, લોકો એને અનેક પ્રકારે કહે છે. એટલે કે પરમાત્મા તાત્વિક રૂપે એક જ છે, ઈશ્વર એ તત્વ રૂપે એક જ છે, પણ અનેક રૂપે આપણને દેખાય છે, પ્રતીત થાય છે, આપણને અલગ અલગ રીતે ભાસે છે. જેમ સુવર્ણ એક જ છે, પણ એમાંથી ઘડાયેલા અલંકારો એ જે રીતે ઘાટમાં બને એના આપણે અલગ અલગ નામ આપીએ છીએ. એ રીતે આ પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવા જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા અહીંયા ગરબડ તરીકે ઓળખાવે છે. જે જ્ઞાની માણસો છે, જે ધાર્મિક લોકો, જે સંતો થઈ ગયા, આ બધા સંતોએ પોતાની રીતે પોતાના ધર્મ રૂપે અલગ અલગ પ્રકાશનો પુસ્તકો રચી નાખ્યા અને આ ધર્મશાસ્ત્રોમાં ઈશ્વરના અલગ અલગ રૂપનું નિર્માણ કરી દીધું. અને આ સંતોએ, જ્ઞાનીઓએ, ધર્મગુરુઓએ આ ઈશ્વરને સમજવામાં એક ગડબડ ઊભી કરી છે, કારણ કે એણે ઈશ્વરના અનેક રૂપોની સમજણ આપી છે. ઈશ્વરને એક જ પરમ તત્વને, એક જ ઈશ્વરને એણે અનેક રૂપે ઓળખાવ્યો છે. જેમ કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં હિન્દુ ધર્મના પુસ્તકમાં જોઈએ તો આપણે કૃષ્ણનું મહત્વ સમજીએ. બાઇબલ છે, કુરાન છે. કુરાન છે એ મુસલમાનનું ધાર્મિક પુસ્તક, તો એ એની રીતે સમજાવે. ઈસુ ધર્મનું પુસ્તક તો એ રીતે સમજાવે છે. એટલે દરેક લોકો ધર્મના પુસ્તકોમાં અલગ અલગ ઈશ્વરને પ્રતીત કરે છે, જુએ છે, સમજે છે અને એને પોતાની સમજણ પ્રમાણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે. પણ આપણે આ વાત વહેલી તકે સમજી લેવી જોઈએ કે આપણે ભગવાન કહીએ, ઈશ્વર કહીએ, અલ્લાહ કહીએ કે ઈસુ કહીએ, આ દરેક ઈશ્વર છે ને એ એક જ છે, પરમ તત્વ એક જ છે. આપણી અણસમજના કારણે આપણે એને અલગ અલગ રીતે વહેંચી દીધા છે. આપણે વિનોબા ભાવેનું એક વાક્ય મને યાદ આવે છે કે મઝહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના. મઝહબ એટલે ધર્મ. ધર્મ આપણને ક્યારેય શીખવાડતો નથી કે આપણે એકબીજા સાથે વેર રાખીએ. કોઈ પણ ધર્મ પુસ્તક આપણને બીજા ધર્મ પ્રત્યે અવગણના, અનાદર કરવાનું શીખવતો જ નથી. શ્રીમદ ભગવદ્ ગીતા છે, બાઇબલ છે, કુરાન છે, આ બધા ધર્મ પુસ્તકોમાં ક્યારેય માનવ જાતિના ભેદભાવોને કહ્યું જ નથી. પણ છતાંય માણસોએ પોતાની સમજણ પ્રમાણે પોતાના ભિન્ન ભિન્ન ધર્મો, સંપ્રદાયો બનાવી નાખ્યા અને પોતાનો જ ધર્મ મહાન છે, પોતાની જ જ્ઞાતિ મહાન છે, પોતાનો જ સંપ્રદાય બરાબર છે એમ માની આ ધર્મના નામે ઝઘડાઓ ઉત્પન્ન કરે છે. આ પદની અંદર નરસિંહ મહેતા આ ઈશ્વરના સર્વવ્યાપક રૂપને આપણને સમજાવતા અહીંયા કહે છે કે આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા જ, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય. ઈશ્વરને પામવાનો એક જ માર્ગ છે કે ઈશ્વર પ્રત્યે સાચી શ્રદ્ધા રાખવી, સાચી પ્રીતિ રાખવી, પ્રેમ ભક્તિ રાખવી. એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું આ એકાત્મ ભાવનું આ પદ નરસિંહ મહેતાની ચિરંજીવી અને સદા રમણીય અને સ્મરણીય કૃતિ છે. નરસિંહ મહેતાનું એક કાવ્ય છે કે કેમ કરીને પૂજા કરું. નરસિંહ મહેતા એક કૃષ્ણ ભક્ત છે. નરસિંહ મહેતા એમ કહે છે કે હે ઈશ્વર, તું બધે વ્યાપ્ત છો, મારી તને કઈ રીતે પૂજા કરવી? હું કદાચ એક વીંઝણો લઈને તને પવન નાખું તો એમ કાંઈ હું તને પવન આપીને ઠંડક આપી શકવાની મારી કોઈ શક્તિ નથી.
કારણ કે આ 29 જાતના વાયુઓ, આ બધા પવનો એ તને પવન નાખી રહ્યા હોય તો મારો વીંઝણો એક શું કામ કરશે? હું અત્તર મૂકી અત્તરના પૂમડા દ્વારા તને સુગંધ આપવાનો પ્રયત્ન કરું તો આ પૂમડું શું કરવાનું? કારણ કે આટલા બધા સૃષ્ટિમાં ખીલેલા ફૂલો જે એકદમ સુગંધિત છે એ અવારનવાર તને સુગંધ પ્રદાન કરે છે. એટલે ચંદનનો લેપ કરીને, કંકુ કરીને, ફૂલો દ્વારા 32 પકવાનો ધરીને, હે ઈશ્વર, હું આ બધું તને અર્પણ કરું ને, છતાં પણ હું તારી સાચી પૂજા કઈ રીતે કરું ને એ મારા મનમાં એક મથામણ છે. ત્યારે નરસિંહ મહેતા આ કાવ્યની અંદર જણાવે છે કે ઈશ્વરને આ બધી વસ્તુની કોઈ જરૂર નથી, પણ સાચા મનથી જો ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને, સાચી પ્રેમ ભક્તિ રાખીને જો ઈશ્વરને ભજવામાં આવશે ને તો ખરેખર આપણને ઈશ્વર પ્રાપ્ત તો થશે જ. તો આવું સમજાવતું આ કાવ્ય દ્રષ્ટાંતો દ્વારા આપણે આગળ સમજીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. શબ્દાર્થ જોજો. અખિલ એટલે આખું, સમસ્ત, બધું જ, આખું બ્રહ્માંડ, આ વિશ્વ જગત, એમાં હે ઈશ્વર માત્ર તું એક જ છો. હે શ્રી હરિ, માત્ર તું એક જ છો. જુજવે રૂપે અનંત ભાસે. જુજવે એટલે જુદા જુદા રૂપે, અને અનંત એટલે જેનો કોઈ અંત નથી તેવો. ઈશ્વરનો કોઈ અંત જ નથી, છતાં આ જુદા જુદા રૂપે તું મને ભાસે છે. ભાસે છે એટલે દેખાય છે. ભાસવું એટલે દેખાવું. હે ઈશ્વર, હે શ્રી હરિ, અખિલ બ્રહ્માંડમાં, આ સમગ્ર જગતમાં તું એક જ છો, અને છતાંય જુદા જુદા રૂપે તું અલગ અલગ રીતે દેખાય છો. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈને વેદ વાસે. હે ઈશ્વર, તું દેહમાં, અમારા મનુષ્ય દેહ, પ્રાણી, જીવજંતુ, આ જે કાંઈ દેહ મળ્યા ને એમાં દેવ રૂપે, પરમાત્મા રૂપે હે ઈશ્વર તારો જ વાસ છે. અને તત્વમાં તેજ તું. તત્વ જો 5 તત્વો છે જેને સૃષ્ટિનું સર્જન કર્યું છે અને મનુષ્ય દેહનું નિર્માણ કર્યું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. આ પંચ તત્વમાં તેજ પણ તું જ છે. આ 5 તત્વોમાં તમે તેજ પૂર્યું અને આ શરીર બન્યું, આ સૃષ્ટિનું નિર્માણ થયું. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પેલા શૂન્ય, જ્યારે શબ્દ ભાષા નહોતી વિકસી એ વખતે શૂન્યનું સર્જન હતું. આ શૂન્યમાંથી શબ્દોનું નિર્માણ થયું અને શબ્દમાંથી આ પુરાણો, વેદ બન્યા, અને આ વેદની અંદર હવે ઈશ્વરનો વાસ છે. વાસવું એટલે રહેવું, વાસે એટલે રહે. ફરી એકવાર જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એટલે સમસ્ત જગતમાં હે ઈશ્વર તમે એક જ છો, અને જુદા જુદા રૂપે તમે અનંત રીતે અમને દેખાવ છો. દેહમાં એનો મતલબ શરીરમાં પરમાત્મા રૂપે રહેલા તમે જ છો. તત્વોમાં પણ તેજ તમે જ છો, અને શૂન્યમાંથી શબ્દ બની અને વેદોમાં પણ વાસ, રહેવું એ તમારા માટે જ શક્ય છે. એનો મતલબ શૂન્યમાંથી શબ્દ થયો, અને શૂન્યમાંથી શબ્દ થઈને શબ્દમાંથી વેદનું નિર્માણ થયું, અને વેદોમાં ઈશ્વરનો વાસ છે. હે ઈશ્વર, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પવન પણ તું જ છો, પાણી પણ તમે જ છો, ભૂમિ એનો મતલબ જમીન, જમીન પણ તમે જ છો, અને ભૂધરા એટલે જમીનને ધારણ કરનાર. ભૂધરા એટલે જમીનને ધારણ કરનાર. પણ અહીં તમારે શ્રી કૃષ્ણ સમજવાનું છે, કારણ કે નરસિંહ મહેતાના દરેક કાવ્યો શ્રી કૃષ્ણ ઉપર હોય છે. પવન પણ તમે છો, પાણી પણ તમે છો, જમીન પણ તમે છો, અને શ્રી કૃષ્ણ જમીનને ધારણ કરનાર એ ભૂધરા એ પણ તમે જ છો. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ વૃક્ષ છે એનો ધીમે ધીમે વિકાસ થાય છે, અને એ મોટું થાય છે, અને વિશાળ બની આકાશ તરફ નિર્માણ પામે છે, એ પણ તમે જ છો. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, અને આ સૃષ્ટિની અંદર વૃક્ષો, પાણી, જમીન, આ મનુષ્યો, આ અનેક જીવો, આ બધું નિર્માણ જે કર્યું છે, આવી વિવિધ રચના કરી છે એ ઈશ્વર એ તમે વિવિધ રસ લેવા માટે.
હે ઈશ્વર, આ સૃષ્ટિનો રસ લેવા માટે તમે આ સૃષ્ટિમાં અનેક પ્રકારનું નિર્માણ કર્યું છે. શિવ તકી જીવ થયો એ જ આશે. શિવ એટલે ભગવાન પરમાત્મા, પરમાત્માથી એ જીવનું નિર્માણ થયું. પરમાત્માથી જીવ એટલે આત્મા, શિવ એટલે ભગવાન. તો શિવમાંથી પરમાત્મામાંથી જીવ એટલે આત્માનું નિર્માણ થયું. એ જ આશાથી કે આ વિવિધ રસ લેવા માટે એણે સૃષ્ટિનું નિર્માણ કર્યું. વેદ તો એમ વદે, વદે એટલે કહે. વેદો તો એમ કહે છે કે શ્રુતિ સ્મૃતિ શાખ દે. શાખ એટલે સાથ, સહકાર. વેદો તો એમ કહે છે અને શ્રુતિ, શ્રુતિ એટલે આમ તો શ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલું અથવા તો સાંભળીને પ્રાપ્ત થયું, પણ અહીંયા આપણે વેદ શબ્દ લઈશું. વેદો તો એમ કહે છે અને શ્રુતિ એટલે કે વેદ અને સ્મૃતિ, સ્મૃતિ એટલે વેદ પછી થયેલા ધર્મશાસ્ત્રો. ફરીવાર, વદે એટલે કહે, શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે વેદ પછી થયેલા ધર્મશાસ્ત્રો. વેદ તો એમ કહે છે, શ્રુતિ એટલે કે વેદ અને સ્મૃતિ વેદ પછી થઈ ગયેલા ધર્મશાસ્ત્રો એ સાથ દે છે, સહકાર દે છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક એટલે સોનું, હેમ, કનક સુવર્ણ. કનક અને કુંડળ, સોનું અને કુંડળ, કુંડળ એટલે કાનમાં પહેરવાનું ઘરેણું. સોનું અને કુંડળ વિશે ભેદ ન હોય. એટલે કે સોનું છે અને એમાંથી બનેલું આ કુંડળ છે, એમાં બંનેમાં ભિન્નતા નથી, ભેદ ન હોય. બંને એક જ છે, કારણ કે અનેક બનેલા સોનાના જે ઘરેણાં છે એમાં મુખ્ય તત્વ, મૂળ તત્વ તો અંતે સોનું જ છે. જો આ બધા ઘરેણાને પીગાળી નાખવામાં આવે તો એમાં એક જ તત્વ બાકી રહેશે, એ છે સોનું. તો વેદ એમ કહે છે અને વેદ અને ધર્મશાસ્ત્રો પણ સહકાર આપે છે કે આ કનક અને એમાંથી નિર્માણ બનેલા કુંડળ બંને વચ્ચે કોઈ જ ભેદ નથી. ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય. ઘાટ એટલે આકાર, આકાર ઘડાઈ જાય ને પછી એના અલગ અલગ નામ પડી જાય. જુજવા એટલે જુદા જુદા. સોનું છે એ મૂળ તત્વ છે, એમાંથી બુટ્ટી, વીટ્ટી, ચેન, કરડો આ બધા ઘરેણા બન્યા. તો ઘાટ ઘડ્યા પછી નામ જુજવા, અલગ અલગ નામ પડ્યા, પણ અંતે તો હેમનું હેમ હોય. પણ અંતે તો હેમ એટલે સોનું, સુવર્ણ, પણ એમાં રહેલું મૂળ તત્વ હેમ છે એ હેમનું હેમ જ હોય. સોનું એ સોનું જ છે. ગ્રંથે ગડબડ કરી વાત નવ કરી ખરી. અને આ ગ્રંથો, નત નવા ધર્મગ્રંથો, એ ધર્મગ્રંથોએ એક ગડબડ ઊભી કરી. વાત નવ કરી ખરી. અને વાત નવ એટલે ન, નકારના અર્થમાં જ. ગ્રંથોએ પોતપોતાની રીતે પુસ્તકો રચી તો નાખ્યા, પણ જે કરવાની હતી ને એ ખરી વાત તો કરી નહીં. વાત નવ કરી ખરી, વાત ન કરી સાચી, વાત સાચી ન કરી. જેને જે ગમે તેને પૂજે, જેને જે ગમે ને, જે ઈશ્વર યોગ્ય લાગે, જે ધર્મ યોગ્ય લાગે, જે સંપ્રદાય યોગ્ય લાગે એ રીતે પૂજે છે. ગ્રંથે ગડબડ કરી નાખી, કહેવાની સાચી વાત તો કહી નહીં. જે માણસને જે ધર્મ ગમે, જે ભગવાન ગમે એ યોગ્ય લાગે એમ પૂજે છે. મન કર્મ વચનથી આપ માની લહે. પોતાના મનથી જે ઈશ્વરને ભજવાનું મન થાય એને ભજે છે, વચન વાણીથી એને જે ઈશ્વર યોગ્ય લાગે એને ભજે છે, કર્મ એના કર્મો એને કયું ધર્મગ્રંથ સંપ્રદાય અનુલક્ષીને કહે છે એ પ્રમાણે એ ઈશ્વરને માને છે, એ ધર્મને માને છે, એ સંપ્રદાયને માને છે. તો ગ્રંથે ગડબડ કરી નાખી છે, કહેવાની વાત તો કરી નહીં. જેને જે ફાવે ને, યોગ્ય લાગે ને એ ભગવાનને ભજે છે. અને મન, વચન એટલે કે વાણી અને કર્મથી જેને જે યોગ્ય લાગે ને એને આપ માની લે, એને યોગ્ય ઈશ્વર સમજે, યોગ્ય ધર્મ સમજે. સત્ય તો એ જ છે, સત્ય તો એ જ છે. મન એમ સૂજે, મન તો એનું એમ જ કે હું જે ધર્મને માનું છું ને, હું જે ઈશ્વરને માનું છું ને એ જ સાચું છે. સૂજે એટલે સમજે. મનને તો એમ જ સમજણ પડે જ કે મારું મન
વચન અને કર્મથી મને કયો ધર્મ યોગ્ય લાગે છે એ એને જ ભજે છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. અહીંયા જો બહુ સરસ વાત કવિએ સમજાવી છે સમજવાની, કે વૃક્ષ છે, આવડું મોટું ઘટાદાર વૃક્ષ છે, એમાંથી જ એક બીજનું નિર્માણ થાય છે. અને આ જ બીજ જ્યારે જમીનમાં પડે છે ત્યારે એ બીજમાં એટલી સક્ષમતા છે કે આવડું મોટું બીજું એક વિશાળ વૃક્ષ વાવી દે, આવું મોટું બીજું એક વિશાળ વૃક્ષ ઉત્પન્ન કરી શકે. એટલે વૃક્ષમાં બીજ એ તું જ છો અને બીજમાંથી વૃક્ષનું નિર્માણ પણ એ તું જ છો. વૃક્ષમાંથી બીજનું નિર્માણ થાય છે અને બીજમાંથી મોટા વૃક્ષનું નિર્માણ થાય છે, પણ અંતે તત્વ તો એક જ છે. જો પટંતરો એ જ પાસે, પટંતરો એટલે અંતરપટ, એટલે વૃક્ષમાંય બીજ તું છો, આ બીજમાં વૃક્ષનું નિર્માણ થાય છે. હે ઈશ્વર, એમાં પણ તમે છો. એ જ અંતરપટ પાસે છે કે એ બંને પડદો છે કે વૃક્ષમાંથી બીજ અને બીજમાંથી વૃક્ષ. ભણે નરસૈયો, છેલ્લે નરસિંહ મહેતા કહે છે ભણે એટલે કહે, વદે એટલે કહે. કહે નરસૈયો એ મન તણી શોધના. નરસિંહ મહેતા કહે છે કે આ મારી મનની એક શોધ છે, એક શોધના છે કે પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. કે જો પ્રીત કરું, પ્રીત એટલે પ્રેમ, જો ઈશ્વરને સાચો પ્રેમ કરીશ, જો પ્રેમ ભક્તિ હું થી ઈશ્વરને પ્રાપ્ત કરીશ તો એ પ્રેમથી અચૂક મને ઈશ્વરની પ્રાપ્તિ તો થશે જ, ઈશ્વર પ્રગટ થશે. ઈશ્વર તરફ જો સાચો પ્રેમ દર્શાવીશ, પ્રીત દર્શાવીશ તો એ પ્રેમ ભક્તિથી હું ઈશ્વરને પ્રાપ્ત કરી શકીશ અને ઈશ્વર અવશ્ય પ્રગટ થશે જ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. હે ઈશ્વર, હે શ્રીહરિ, આખા જ સમસ્ત જગતમાં ઈશ્વર તમે જ છો અને બધે જ તમે વ્યાપ્ત છો. તો તમારું આ એક જ રૂપ છતાં લોકો એને અલગ અલગ રૂપે જોવે છે, પણ અંતે રહેલું મૂળ તો ઈશ્વર બ્રહ્મ તત્વ એ એક જ છે. હવે આપણે શબ્દ સમજૂતી તરફ જઈએ. કદાચ કંઈક રહી ગયું હોય તો. અખિલ, અખિલ એટલે આખું, સમસ્ત, સમગ્ર. જુજવી રૂપે તમારે 3 સમાનાર્થી યાદ રાખવાના રહેશે. અખિલ એટલે આખું, સમસ્ત બધું જ, સમગ્ર જુજવી રૂપે એટલે જુદા જુદા સ્વરૂપે, અનંત એટલે જેનો કોઈ અંત નથી તેવું. અનંત એટલે જેનો કોઈ અંત નથી તેવું, આવું શબ્દ સમૂહમાં પૂછાઈ શકે. ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર, ભૂધરા ભૂમિને ધારણ કરનાર અથવા તો શ્રી કૃષ્ણ. શ્રુતિ, શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, શ્રવણ એટલે સાંભળીને, શ્રુતિ એટલે સાંભળીને પ્રાપ્ત કરેલું. એટલે આપણે અહીંયા વેદ શબ્દ લઈ શકાય કે શ્રુતિ એટલે વેદ. સ્મૃતિ, સ્મૃતિ એટલે વેદ પછીના ધર્મશાસ્ત્રો, સ્મૃતિ એટલે વેદ પછીના ધર્મશાસ્ત્રો. કુંડળ, કાનમાં પહેરવાનું એક ઘરેણું, કુંડળ કાનમાં પહેરવાનું એક ઘરેણું. પટંતર એટલે અંતરપટ, પટંતર એટલે અંતરપટ, પડદો.